સારમાં સાર હરિની મૂર્તિજી, તેમાં જેણે રાખી મન ચિત્ત વૃત્તિજી, હરિ વિના બીજે રાખે નહીં રતિજી, તે ખરા સંત કહીએ મહામતીજી, મહામતી તે સંત ખરા મૂકે નહીં મહારાજની મૂર્તિ, અખંડ રાખે ઉર વિશે જાણી કમાણી મોટી અતિ, ચરણ જુએ તો ચરણ જોઈ રહે, ચિહ્ન જુએ તો જોઈ રહે ચિહ્ન, નખ જુએ તો નખ જોઈ રહે, રહે ગર્ક મહાજળે જેમ મીન, ફણા ઘૂંટી પેનીને પેખી લેખે જંઘા જોઈ તે સંત સુખ, જાનું ઉરને જોઈ રહે, જોતા કટી મટી જાય દુઃખ, ઉદર નાભીને નીરખે, પેટ છાતી જુએ પ્રેમે કરી, કંઠ તિલક કપોળ જોઈ રાખે હરિ મૂર્તિ ભાવે ભરી, શ્રવણ નયન નાસિકા જોઈ ભ્રકુટી ભાલને ભાળી રહે, શીશે કેશ સુંદર વેશ, નખ શિખ રૂપ નિહાળી રહે, એમાં અખંડ એકવારતી મૂર્તિને મુક્તિ નથી, જેમ સરિતા સાગર માઈ સન્મુખ ચાલતા ચૂકતી નથી, અંગો અંગ અવલોક્યા વિના અણુ અજાણ્યું પણ છે નહીં, સાંગો પાંગ સર્વે સુંદર હરિહૈયામાં ગયા રહી, તેજ જ્ઞાની તેજ ધ્યાની જેને અખંડ રહે છે મઉરા, જે જનને પ્રભુની મૂર્તિ રેતી નથી અંતરથી દૂર, એથી ઉપરાંત અન્ય બીજા જ્ઞાની તે કેને ગણીએ, નિષ્કુળાનંદ એ ખરા જ્ઞાની, બીજા ભવે ભળ્યા જ્ઞાની ભણીએ. હવે સ્વામી આપણને કે સારનો સાર શું, આપણે કંઈ પણ કરીએ છીએ એમાં આપણે અંતે નિચોડ શું હોય કે આમાંથી આપણને પ્રાપ્તિ શું થશે, કે સારમાં સાર હરિની મૂર્તિજી, તેમાં જેણે રાખી મન ચિત્ત વૃત્તિજી, તો કે બધું આ બધા સાધન કરીએ છીએ, બધું શેના માટે કરીએ છીએ, તો કે આપણે કોઈ આલોકની પ્રસિદ્ધિ માટે, માન મોટપ માટે કે ઐશ્વર્ય માટે નથી કરતા, આપણે મહારાજની મૂર્તિ મેળવવા માટે કરીએ છીએ. તો શું કરવાનું, એમાં મનની ચિત્તની વૃત્તિ જોડી રાખવાની મૂર્તિમાં, હરિ વિના બીજે રાખે નહીં રતિજી, તે ખરા સંત કહીએ મહામતીજી, જેને એક મહારાજ વિના બીજે એક રત્તી ભાર પ્રેમ કહીએ કે અનુરાગ કહીએ કઈ જ ન હોવું જોઈએ, એક મૂર્તિ જ, તો એને જ ખરા સંત કહેવાય. અને કેવા મહામતી એટલે મહાબુદ્ધિશાળી, મહામતી તે સંત ખરા મૂકે નહીં
મહારાજની મૂર્તિ અખંડ રાખે ઉર્વિશે, જાણી કમાણી મોટી હતી. મોટા કોણ? તો કે સંત ખરા, પણ એમાં મોટા કોણ આવે? મહાન બુદ્ધિશાળી કોણ? તો કે જેને મહારાજની મૂર્તિ ઉરમાં ધારી લીધી છે, જેના આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર થઈ ગયો, એવા મોટા હોય તે મોટાને એને શું કર્યું? તો કે અતિ મોટી કમાણી કરી લીધી છે. ચણ જુએ તો ચણ જોઈ રહે, ચિહ્ન જુએ તો જોઈ રહે ચિહ્ન, નખ જુએ તો નખ જોઈ રહે ગર્ક મહારાજે ગ્રેમિત. તો કે જ્યાં આમ નજર પહોંચે ને, તો જેમ પ્રેમાનંદ સ્વામીના બધા પદ છે ધ્યાનના, તો કેટલો એમને મહિમા સામે એક એક વસ્તુ પાછળ કેવું એમણે એમ. તો એવી રીતે એમ કે ચરણ જોતા હોય ને તો બીજું બધું ભાન ભૂલી જાય, ન્યા વૃત્તિ આપણી મૂળ ચોંટી જાય. એમ ચિહ્ન જોવા જાય ત્યાં ચિત્તની વૃત્તિ એકાગ્ર થઈ જાય. રહે ગર્ક મહાજળે, જેમ મીન મહાજળ હોય મોટો દરિયો, એમાં માછલી કેવી અંદર ગર્ક થઈને, એમાં આપણી ચિત્તની વૃત્તિ મહારાજની મૂર્તિમાં ગરકાવ થઈને રહે. ફણા ઘૂંટી પેનીને પેખી, લેખે જંગા જોઈ તે સંત સુખ. બધું વર્ણન છે મહારાજના અંગો અંગનું, આ બધું જોઈ અને સંત સુખ પામે. જાનવરને જોઈ રહી જોતા કટી મટી જાય દુઃખ. તો કે આ બધા અંગોનું ધ્યાન કરતા કરતા દુઃખ મટી જાય, કારણ કે મૂર્તિની પ્રાપ્તિ થાય તો પરમ ચિંતામણી કીધી છે. તો પછી તો બીજું એકે વાતનું દુઃખ રહે જ નહીં ને, એમ કે મોટા મોટી પ્રાપ્તિ તો મને થઈ ગઈ. એમ ઉદર નાભીને નીરખે, પેટ છાતી જુએ પ્રેમે કરી, કંઠ તિલક કપોળ જોઈ રાખે હરિમૂર્તિ ભાવે ભરી. આવી રીતે અંગો અંગ અવલોકીને પોતાના ચિત્તમાં સ્થિર કરે. શ્રવણ નયન નાસિકા જોઈ ભ્રકુટી ભાલને ભાળી રહે, શિષ્ય કે સુંદર વેશ નક્ષિક રૂપ નિહાળી રહે. તો કે અંગો અંગ એકો એક અંગમાં એટલી બધી પ્રીતિ થઈને એને નિહાળી રહે. એમ અખંડ એક વર્તી મૂર્તિને મુક્તિ નથી, જેમ સરિતા સાગરમાં સન્મુખ ચાલતા ચૂકતી નથી. વૃત્તિ ક્યાં રહે? તો કે અખંડ મૂર્તિમાં જ એમની વૃત્તિ હોય. તો કે નદી જેમ સાગરને મળવા નીકળે છે, તો એ ગમે એવા આવરણો એને વિંધીને પણ સાગરને જ મળે છે. એમ આપણને પણ એમ જ કીધું કે આપણી વૃત્તિ એક મહારાજની મૂર્તિમાં જ રહેવી જોઈએ. અંગો અંગ અવલોક્યા વિના અણુ અજાણ્યું પણ છે નહીં. તો કે અંગો અંગ અવલોક્યા વિના તો જે કંઈ પણ અણુ માત્ર એમ કંઈ અજાણ્યું નથી. પછી તો કેવી પ્રાપ્તિ થઈ જાય? તો કે જેટલું મહારાજ જાણે એટલું એ મુક્ત જાણે. સાંગો પાંગ સર્વે સુંદર, હરિહૈયામાં ગયા રહી. તો કે આખી નક્ષિક મૂર્તિ સાંગો પાંગ એટલે પૂરેપૂરી સંપૂર્ણ. તો કે આપણા હૈયામાં આવીને ચિત્તમાં ચોંટી ગઈ. તે જ જ્ઞાની, તે જ ધ્યાની, જેને અખંડ રહે છે એમ, જેને અંદર આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જાય. તો કે તે જ ખરો જ્ઞાની, તે જ ખરો ધ્યાની. જે જનને પ્રભુની મૂર્તિ રહેતી નથી અંતરથી દૂર. તો કે એવા જન કેવા છે કે એના અંતરથી મહારાજની મૂર્તિ પળવાર વિસરાતી નથી. એથી ઉપરાંત અન્ય બીજા જ્ઞાની તે કેને ગણીએ? બીજા મોટી ગમે એટલી ડિગ્રી લે, ગમે એ કરે, પણ જ્યાં સુધી મૂર્તિના સુખની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી તો એ દૂર જ છે. પણ એમાં એને શું સુખ છે? એથી ઉપરાંત અન્ય બીજા જ્ઞાની તે તેને ગણીએ. આવું જેના અનુભવ જ્ઞાન થઈ ગયું, દિવ્ય દર્શન થઈ ગયા, તો વિના બીજા કોને જ્ઞાની ગણશું આપણે? નિષ્કુળાનંદ એ ખરા જ્ઞાની, બીજા ભવે ભળ્યા જ્ઞાની ભણીએ. તો કે બીજા બધા સંસારમાં જે મોટા વિદ્વાનો હોય, શાસ્ત્રી કહેવાતા હોય, એ બધા ભલે ને બોલે, પણ તો એ કંઈક ખાલી કહેવાય. પણ ખરા જ્ઞાની તો કોણ? તો કે જેના આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર થાય તે જ ખરા જ્ઞાની, તે જ ખરા સંત.